હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ અને તેનો સ્વાધ્યાય 1.2 જેનો દાખલો આપેલો છે. દાખલા નંબર 1, સાબિત કરો કે વર્ગમૂળમાં 5 એ અસમમિત સંખ્યા છે. બરાબર, આપણે અસમમિત સંખ્યા છે તે સાબિત કરવા માટે વિદ્યાર્થી મિત્રો એને પહેલા આપણે એનાથી ઉલટું વિચારીશું કે વર્ગમૂળમાં 5 એ સમમિત સંખ્યા છે તે. બરાબર, અહીંયા આગળ લખીએ. પહેલા તો સમમિત સંખ્યા શું કહેવાય? સમમિત સંખ્યા કે જે સંખ્યાને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમમિત સંખ્યા કહેવાય. બરાબર, આપણે લખીએ એને લખીશું આ રીતે કે ધારો કે અહીંયા આગળ લખીશું ધારો કે વર્ગમૂળમાં 5 એ સમમિત સંખ્યા છે. બરાબર, વર્ગમૂળમાં 5 એ સમમિત સંખ્યા છે. હવે સમમિત સંખ્યાને દર્શાવાય કેવી રીતે? તો a ના છેદમાં b સ્વરૂપમાં અથવા p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવે. તો આપણે અહીંયા લખીશું કે વર્ગમૂળમાં 5 બરાબર, વર્ગમૂળમાં 5 બરાબર a ના છેદમાં b. અહીંયા આગળ લખીશું આપણે કારણ કે જ્યાં a અને b એ અવિભાજ્ય પૂર્ણાંક છે. અવિભાજ્ય પૂર્ણાંક છે. બરાબર, આ રીતે. બરાબર, આગળ જોઈએ તો શું આવશે? વર્ગમૂળમાં 5 બરાબર a ના છેદમાં b. આપણે આવું લખેલું છે. બરાબર, જોઈએ હવે આના છેદમાં આપણે કઈ નથી લખેલું તો આપણે લખીશું 1 લખીએ અને કરીએ આ રીતે ક્રોસ ગુણાકાર. બરાબર, તો શું થશે અહીંયા આગળ? તો a ગુણ્યા 1 અને પેલી બાજુ શું થશે? વર્ગમૂળમાં 5 ગુણ્યા b. એટલે અહીંયા આગળ લખીશું આપણે વર્ગમૂળમાં 5b. બરાબર, જો શું કર્યું વિદ્યાર્થી મિત્રો કે વર્ગમૂળમાં 5 એ અસમમિત સંખ્યા છે તેને જોવા માટે પહેલા આપણે એને સમમિત સંખ્યાના સ્વરૂપમાં એનાથી વિરુદ્ધ ઉલટું ધારી લીધું. આપણે શું કર્યું કે ધારો કે વર્ગમૂળમાં 5 એ સમમિત સંખ્યા છે. પછી શું કર્યું? તો વર્ગમૂળમાં 5 ને કેવી રીતે દર્શાવાય? તો a ના છેદમાં b. સમમિત સંખ્યાના સ્વરૂપમાં એટલે a છેદમાં b સ્વરૂપમાં દર્શાવાય. બરાબર, ફરી પાછો આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો a ગુણ્યા 1 એટલે a અને 5 ગુણ્યા b એટલે વર્ગમૂળમાં 5b. બરાબર, એટલે શું થશે અહીંયા આગળ? તો a ગુણ્યા 1 આપણે સીધું લખવું હોય તો પણ લખી શકીએ કે a ગુણ્યા 1 એટલે શું થશે? a. આ રીતે અહીંયા આગળ a ગુણ્યા 1 એટલે a થવાનું. બરાબર, હવે શું કરીએ તો બંને બાજુ આપણે વર્ગ કરીએ. અહીંયા આગળ લખતા બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ આપણે વર્ગ કરી દઈશું. બરાબર, શું થશે? આ રીતે કે a નો વર્ગ અને પેલી બાજુ થશે વર્ગમૂળમાં 5 b નો વર્ગ. બરાબર, ફરી પાછું a નો વર્ગ એટલે શું થશે અહીંયા આગળ? તો a નો વર્ગ થવાનો વર્ગમૂળમાં 5. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રકમ વર્ગમૂળમાં આપેલી હોય અને તેના આપણે વર્ગ કરવાનો હોય તો જે રકમ આપેલી તેને બેઠા જ લખી દઈશું. વર્ગમૂળમાં 5 એટલે શું લખાશે? તો 5b નો વર્ગ. બરાબર, એ કેવી રીતે આવે જોઈ લો. તે પણ કહી દઉં છું, જોઈ લેવું કે વર્ગમૂળમાં 5 નો વર્ગ આપણે કરવાનો હોય તો આપણે શું લખીશું? આ રીતે કે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5. બરાબર, તો 5 ગુણ્યા 5 એટલે 5 5 થશે કેટલા? 25. પણ 25 કેવા થશે? વર્ગમૂળમાં. અને વર્ગમૂળ 25 નું વર્ગમૂળ નીકળે એટલે એવી કઈ રકમ છે જેને બે વખત ગુણીશું તો 25 થાય? કઈ રકમ આવે? 5. એટલે એનો જવાબ સીધો વર્ગમૂળમાં 5 હોય તો કેટલા લખી દેવાના આપણે? 5. આ રીતે કે અહીં 5 એ a નો વર્ગ નો અવયવ છે. બરાબર, 5 એ શું થાય? 5 એ એના વર્ગનો અવયવ છે. પરંતુ જોઈએ તો શું થશે કે 5 એ કેવા છે? પરંતુ 5 એ અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી 5 એ અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એ એનો પણ અવયવ થાય. બરાબર, વિદ્યાર્થી મિત્રો શું થાય? અહીંયા જોઈ લેજો કે a નો વર્ગ બરાબર 5b નો વર્ગ. તો નીચે લખવાનું માટે કે અહીં 5 એ ના વર્ગનો અવયવ છે. તો પરંતુ 5 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જેના ફક્ત બે જ ભાગ પડતા હોય તે. જેમ કે 5 ના શું ભાગ પડે? તો 5 એકુ 5, બે જ ભાગ પડે. એટલે પરંતુ 5 એ અવિભાજ્ય સંખ્યા હોવાથી અથવા અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એ એનો પણ અવયવ થાય. બરાબર, હવે આગળ આપણે જોવાનું છે. અહીંયા આગળ લખેલું છે આપણે કે વર્ગમૂળમાં 5 બરાબર a ના છેદમાં b. તો હવે આપણે લખીશું આગળ c બરાબર a ના છેદમાં b. હવે જોઈશું ધારો કે a બરાબર 5c. a બરાબર 5c નીચે લખીએ આ બાજુ કારણ કે c જ્યાં c કોઈ પૂર્ણાંક છે. c કોઈ પૂર્ણાંક
છે બરાબર આ રીતે હવે આગળનામાં પેલું જોયું તે પ્રમાણે બેઠું ફરી પાછું શું કરીએ બંને બાજુ વર્ગ કરીશું તો લખીએ આપણે બંને બાજુ વર્ગ કરતા આગળ જે જોયું તે પ્રમાણે સેમ જ કરવાનું છે બરાબર બંને બાજુ વર્ગ કરીએ બંને બાજુ વર્ગ કરીએ એટલે આવું થશે જોજો વિદ્યાર્થી મિત્રો a નો વર્ગ બરાબર થશે 5c નો વર્ગ a નો વર્ગ એટલે અહીંયા આગળ થશે a નો વર્ગ થશે અને 5 એટલે આગળનામાં પેલા વર્ગમૂળમાં 5 હતા એટલે 5 લખેલા હતા અહીંયા આગળ 5 છે એટલે 5 નો વર્ગ કેટલો થશે 25c નો વર્ગ બરાબર 25c નો વર્ગ હવે પેલું આપણે જોયું ને તે પ્રમાણે જોજો અહીંયા આગળ કે a નો વર્ગ બરાબર પેલામાં શું આપેલું હતું a નો વર્ગ બરાબર 5b નો વર્ગ એવું લખેલું હતું તો આ a નો વર્ગ છે તેની જગ્યા પર આપણે લખીશું અહીંયા આગળ 5b નો વર્ગ બરાબર 25c નો વર્ગ અહીંયા આગળ લખી દઈએ કારણ કે આપણા પેલામાં આપેલું છે આગળમાં કે a નો વર્ગ બરાબર 5b નો વર્ગ એટલે કે શું કર્યું આપણે વિદ્યાર્થી મિત્રો કે આ a નો વર્ગ છે તેની જગ્યા પર આપણે શું લખી દીધું 5b નો વર્ગ લખી દીધો બરાબર આ રીતે એટલે અહીંયા આગળ શું થશે જોજો કે b નો વર્ગ બરાબર અહીંયા આગળ શું થશે 25 ગુણ્યા c નો વર્ગ અને આ 5 આ બાજુ આવે તો ક્યાં જશે છેદમાં શું થશે આ રીતે કે 5 ગુણ્યા 5 તો 5 5 ઉડી જશે બરાબર તો શું રહેશે વિદ્યાર્થી મિત્રો જોજો કે b નો વર્ગ બરાબર શું થશે તો 5c નો વર્ગ બરાબર આગળ બેઠું આપણે જોયું તે પ્રમાણે કે પેલું લખેલું હતું ને આપણે શું લખેલું હતું કે અહીં 5a b નો વર્ગ પેલામાં એવું લખેલું હતું આપણે કે 5 એ a ના વર્ગનો અવયવ છે એવું લખેલું હતું અહીંયા આગળ શું લખાશે વિદ્યાર્થી મિત્રો કે 5 એ b ના વર્ગ નો અવયવ છે 5 એ b ના વર્ગનો અવયવ છે પરંતુ લખીશું આ રીતે કે 5 એ અવિભાજ્ય 5 એ અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી 5 એ અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી પ્રમેય લખીશું કે પ્રમેય 1.3 પ્રમેય 1.3 મુજબ 5 એ b નો પણ અવયવ થાય બરાબર 5 એ b નો પણ અવયવ થાય બરાબર છે જો ફરી પાછું વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો કે બંને બાજુ આપણે લખીશું પહેલામાં કે ધારો કે a બરાબર 5c તો બંને બાજુ આપણે વર્ગ કરીએ તો a નો પણ વર્ગ થાય અને 5c નો પણ વર્ગ થાય બરાબર ફરી પાછું a નો વર્ગ એટલે a નો વર્ગ ને 5 એટલે 25c નો વર્ગ થાય બરાબર પછી a ની જગ્યા પર આપણે શું લખીશું 5b નો વર્ગ જે આપણે આગળનામાં છે તે પ્રમાણે કે એની જગ્યા પર આપણે 5b નો વર્ગ લખી દીધો આ 5 તમારા પેલી બાજુ જમણી બાજુ આવે બરાબરની જમણી બાજુ એટલે ક્યાં જશે છેદમાં જાય તો ઉપર ભાગ પડે 5 5 25 5 ને 5 ઉડી જાય એટલે b નો વર્ગ બરાબર 5c નો વર્ગ આવી જાય આગળ લખ્યું છે તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે 5 એ a ના વર્ગનો અવયવ થાય તે રીતે અહીંયા આગળ 5 શું થશે 5 એ b ના વર્ગનો અવયવ છે પરંતુ 5 એ અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એ b નો પણ અવયવ થાય બરાબર છે આગળ જોઈએ અહીં 5a અને b બંનેનો સામાન્ય અવયવ છે બંનેનો સામાન્ય અવયવ છે પરંતુ a અને b એ અવિભાજ્ય પૂર્ણાંક છે a અને b અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી તેમનો સામાન્ય અવયવ માત્ર એક જ હોઈ શકે તેમનો સામાન્ય અવયવ માત્ર એક જ હોઈ શકે આમ શું થાય છે અહીં વિરોધાભાસ ઉભો થાય છે આમ અહીં વિરોધાભાસ ઉભો થાય છે આમ અહીં વિરોધાભાસ ઉભો થાય છે એટલે કે આપણે જે ધારણા કરેલી છે તે ઉલટી છે બરાબર આમ અહીં વિરોધાભાસ ઉભો થાય છે તેથી આપણે કરેલી ધારણા કે વર્ગમૂળમાં 5 એ સમય સંખ્યા છે તે ખોટી છે બરાબર શું આપણે જે ધારણા કરી છે તે ખોટી છે તેથી માટે
સાબિત થાય છે કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. તો વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બરાબર. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ. જય હિન્દ, જય ભારત, જય ગણિત.